એક ઓછી થશે. ગનીબેન. નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. બિલકુલ પરિણામના જે અત્યારે કહીએ કે ગણતરીનો સમય બાકી છે. આવતીકાલે 4 જૂને પરિણામ આવવાનું છે. તેને પૂર્વે એક્ઝિટ પોલના જે આંકડાઓ જોવા મળે એટલે કે કહી શકીએ કે આંકડાકીય રમત આ વખતે ખૂબ જ જોવા મળી છે. એક તરફ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કે 370 પ્લસ ભાજપ જોવા મળશે, જ્યારે 400 પ્લસ એનડીએ જોવા મળશે. તો ગઈકાલે જે મલ્લિકાર્જુન ખડગે દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે 295 પ્લસ ઇન્ડી જોવા મળશે. એટલે એક્ઝિટ પોલના જો આંકડા જોઈએ તો એક્ઝિટ પોલના જે પ્રમાણે આંકડા જોવા મળ્યા તો તમામ જે એક્ઝિટ પોલ છે કહીએ કે 5 એક્ઝિટ પોલ જે જોયા તો એક્ઝિટ પોલમાં 300 થી લઈને 350 ની વચ્ચે એનડીએ સરકાર બનવા જઈ રહી છે. એટલે કે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેટ્રિક રચવા તૈયાર છે, જ્યારે ઇન્ડી ગઠબંધનને કહી શકે કે ફટકો પડી શકે તેમ છે. એટલે એક્ઝિટ પોલના આંકડા ઉપર આપણે સૌની નજર હતી, પરંતુ આજે મહત્વની ચર્ચા એ કરવી છે કે એક્ઝિટ પોલે તો પોતાના આંકડા રજૂ કર્યા, પરંતુ જ્યોતિષો એટલે કે તજજ્ઞોની દ્રષ્ટિએ આ આંકડાનું અનુમાન કેવી રીતે છે, એટલે કે પરિણામના પરામર્શ ઉપર આજે ચર્ચા કરવાના છે. કે આપણી સાથે જે કહીએ કે તજજ્ઞો જોડાયા છે તે આપણને જણાવશે કે આગામી સમયમાં અત્યારે જે પ્રમાણે ભારત વિકાસ કરી રહ્યો છે ને આ અત્યારે જે લોકસભા ચૂંટણી છે આવતીકાલે જેનું પરિણામ આવવાનું છે, કયો પક્ષ સત્તા ઉપર આવશે તેના વિશે તો ચર્ચા કરીશું જ. અને જે આંકડાકીય રમતો છે જે રાજકીય ક્ષેત્રે જોવા મળી તે જ્યોતિષીની દ્રષ્ટિએ આ વખતે કેટલી મજબૂત છે અને આગામી સમયમાં ભારત દેશ કેટલી પ્રગતિ કરશે. યુવાનો દેશ કહેવામાં આવે છે ભારત દેશ, તો ભારત આગામી સમયમાં કેટલું આગળ વધશે, ભારતના જે પડોશી દેશ છે તેની સાથે કેવા સંબંધો પણ જોવા મળી શકે તેમ છે. તમામ વિશે આપણે ચર્ચા કરીશું. એટલે કહીએ કે નિષ્કર્ષ અને પરામર્શ આ બંને વિશે ચર્ચા કરીશું. તેનું સમાધાન શું હોઈ શકે છે તેના વિશે પણ આજના આ કાર્યક્રમમાં ચર્ચા થશે. તો આ મહત્વનો કાર્યક્રમ, આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ગયા છે નીતિન રાવલ કે જ્યોતિષ આચાર્ય છે, હાર્દી લુહાર કે જે ટેરો કાર્ડ રીડર છે, ગૌરાંગ મિસ્ત્રી કે જે ન્યુમેરોલોજીસ્ટ છે અને હસીત પાઠક કે જે જ્યોતિષ આચાર્ય છે. આપ ચારેયનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ નીતિનજી, જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છે કે આજે આ ચર્ચા મહત્વની એટલે કહી શકાય કે આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે. પરિણામ પહેલા ઘણા બધા પ્રિડિક્શન બાંધવામાં આવતા હોય છે, ઘણા બધા અનુમાન લગાવવામાં આવતા હોય છે. એક્ઝિટ પોલના માધ્યમ થકી આપણે આંકડાઓનું અનુમાન લગાવી શકીએ કે આગામી સમયમાં કોની સત્તા આવી શકે છે. જ્યોતિષ આચાર્યની દ્રષ્ટિએ સૌપ્રથમ તો એક્ઝિટ પોલના જે આંકડા આવી રહ્યા છે, જે આંકડા આપણે સાંભળ્યા એના મતે આપ શું કહેશો? જે આંકડાઓ અત્યારે એક્ઝિટ પોલ દ્વારા બતાવવામાં આવે છે અને જ્યોતિષની દ્રષ્ટિએ જોવામાં આવે છે, ત્યારે જ્યોતિષની દ્રષ્ટિએ આ આંકડાઓ 437 સીટ સુધી જશે. એટલે અનુમાન કરતાં પણ વધારે સીટો આવશે. એટલે કહી શકીએ કે નરેન્દ્ર મોદી દ્વારા જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો તે વિશ્વાસ ફરી એક વખત કહી શકીએ કે આગળ આગામી સત્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા ઉપર બિરાજમાન થશે. હાજી, નરેન્દ્ર મોદી જ આવશે. બિલકુલ. હાર્દિકજી, સ્વાગત છે આ કાર્યક્રમમાં. જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે, આજનો આ વિશેષ કાર્યક્રમ છે કે જ્યોતિષ આચાર્યની દ્રષ્ટિએ, ટેરો કાર્ડની દ્રષ્ટિએ, ન્યુમેરોલોજીસ્ટની દ્રષ્ટિએ આગામી સમયમાં કોણ સત્તા ઉપર આવશે, શું થઈ શકે છે ભારત દેશ સાથે, ભારત દેશના આજુબાજુના જે દેશો છે, પડોશી દેશ સાથે સંબંધ કેવા હોઈ શકે છે તેના વિશે તો ચર્ચા કરીશું. પરંતુ મહત્વની વાત કરીએ ઇલેક્શન 2024 કે જેમાં આ વખતે ગઠબંધન જોવા મળ્યું છે, એનડીએ અને ઇન્ડી. એક બાજુ એનડીએ છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો જે છે તે પ્રભુત્વ ધરાવતો જે ચહેરો, બીજી બાજુ ઇન્ડી ગઠબંધન કે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત અનેક પક્ષના નેતાઓ પણ જોડાયેલા છે. આપણે કમ્પેરિઝન અહીંયા કરીએ તો એનડીએ અને ઇન્ડીએ ગઠબંધન આ વખતે કેટલું સાર્થક પુરવાર થયું છે લોકસભા ચૂંટણીમાં, અને આ ગઠબંધનની જો આપણે કમ્પેરિઝન કરીએ તો કોણ મજબૂત દાવેદાર આ બંને પક્ષમાંથી જોવા મળી રહ્યું છે? જી, જે ભાજપનું ગઠબંધન છે એને જોઈએ તો જો એ લોકો કોન્શિયસનેસથી કામ લે અને જે લઈ જ રહ્યા છે આપણને ખબર છે એ પ્રમાણે એ લોકોની તરફેણમાં સંપૂર્ણ બાજી જઈ રહી છે. જ્યારે કે બીજી તરફ હા, એ લોકોને ફાયદો 100% છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક પાછળથી પસ્તાવવું પડે એવી ઘટનાઓ સમજમાં આવી રહી છે. તો એ પ્રમાણે જોઈએ તો ભાજપની તરફેણમાં સંપૂર્ણ ઘટના દેખાઈ રહી છે, જ્યારે બીજી તરફ ફાયદો થશે, પહેલા કરતાં વધારે સારું પરિણામ હશે, છતાં પણ પાછળથી પસ્તાવાનો સમય આવશે. એટલે હાર્દિકજી કહી શકીએ કે જો કદાચ પહેલા જાગી ગયું હોત ઇન્ડી ગઠબંધન તો આ કમ્પેરિઝન કંઈક અલગ આપણને જોવા મળી હોત? ના, એવું નથી. અંદર જ એટલું પોલિટિક્સ અને સ્ટ્રેસ છે, જ્યાં નજીકના લોકો એકબીજાને
મારવા માટે તૈયાર છે અથવા તો નજીકના લોકો એકબીજાને હેરાનગતિ કરવા માટે તૈયાર છે એવી કોઈક ઘટનાઓ નજરમાં આવી રહી છે. જી બિલકુલ. ગૌરાંગજી, જે રીતે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે, એક્ઝિટ પોલના આંકડા વિશે ચર્ચા કરી રહ્યા છે, આ વખતે જોવા જઈએ તો આંકડાકીય રમત પણ આપણને ખૂબ જોવા મળી. જે આંકડાકીય રમત ઉપર આ વખતનું ઇલેક્શન લડવામાં આવ્યું છે. સૌપ્રથમ તો ઇલેક્શન 2024 કે જેનું પરિણામ આવતીકાલે આવવાનું છે, આપનું શું માનવું છે? કોની સત્તા બનવા જઈ રહી છે? બહુ સામાન્ય સવાલ છે. નરેન્દ્ર મોદી સત્તા પર આવશે એમાં તો કોઈ શંકા જ નથી. બીજી વાત કે 2024નું વર્ષ છે. 2024ના અંક પ્રમાણે પણ હું જે વિચારું છું એમાં 8નું પ્રભુત્વ ગજબ છે. અને એ પરિસ્થિતિમાં જે હું સમજી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે, પણ સાથે સાથે રાહુલ ગાંધીનું પરફોર્મન્સ પહેલા કરતાં વધારે સારું દેખાય છે અત્યારે મને. 331 ભારતીય જનતા પાર્ટી અને 24 સીટ આવી શકે એની સાથે એનડીએ સાથે જોડાયેલા અલાયન્સની, એટલામાં સરકાર બને એવી શક્યતાઓ છે ભારતીય જનતા પાર્ટીની. અને એનડીએ ની કેટલી સીટ લાગી રહી છે આપને ઓવરઓલ જોવા જઈએ તો? બસ એ 331 + 24 કરો એટલી સીટ આપશે, એટલે 355 ની નીચે, એટલે 400+ ની કોઈ શક્યતા નથી મળી રહી અહીંયા આગળ. કારણ કે વડાપ્રધાન દ્વારા તો એટલો બધો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે બીજેપી 370+ આવશે. વિશ્વાસ વ્યક્ત કરવો એ રાજનીતિનો એક ખેલ છે અને એ મનોવિજ્ઞાનને એટલે જનમાનસને ઉશ્કેરવા માટે અથવા તો પ્રોત્સાહિત કરવા માટે વપરાતું એક સાધન છે અથવા એક હથિયાર છે. બાકી 354-55માં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે એનડીએ એવી શક્યતાઓ પૂરેપૂરી છે. બિલકુલ. હસીજી, આપણે એક જ્યોતિષ આચાર્યની દ્રષ્ટિએ જોઈએ તો કોની સત્તા બનવા જઈ રહી છે? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત હેટ્રિક રચવા તૈયાર છે કે પછી આ વખતના રાજકીય સમીકરણો ગ્રહોની દ્રષ્ટિએ કંઈક અલગ બતાવી રહ્યા છે? રાજકીય સમીકરણોની વાત કરતા આપણે જેનો આખી સમગ્ર વિશ્વ પર રાજ ચાલે છે તે ગ્રહોની આપણે વાત કરીશું. ગ્રહારાજ્ય પ્રવર્તંતી એવો એક શબ્દ છે આપણા શાસ્ત્રમાં. પણ ગ્રહોની સ્થિતિમાં 1 મે પહેલા જે પરિસ્થિતિ હતી, 1 મે પછીની પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. કારણ કે આપણે આ બધા પક્ષોની વાત કરીએ છીએ, દેશની સત્તાની વાત કરીએ છીએ, પણ ખરેખર તો આપણો ભારત દેશ છે એની કુંડળી પર જોવું જોઈએ. ભારત દેશની કુંડળી વૃષભ લગ્નની છે અને 1 મેથી ગુરુ મહારાજ જે સૌથી વધારે શુભ ગ્રહ છે તે પ્રથમ સ્થાનમાં આવ્યા છે. એટલે બતાવે છે કે સત્તા પરિવર્તનના કોઈ યોગો નથી, સ્થિરતા અને વૃદ્ધિ કરતા યોગો બતાવી રહ્યા છે. હવે નરેન્દ્ર મોદીની કુંડળી પર જો વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીની કુંડળીમાં હાલ મંગળની દશા ચાલી રહી છે. અત્યારે તેમાં ગુરુની અંતરદશા છે જે ખૂબ જ શુભ પુરવાર થઈ રહી છે. નવો રેકોર્ડ બનાવશે. ફરીથી ત્રીજી વાર એમ કહેવાય કે નરેન્દ્ર મોદી 3.0 થશે, એમાં કોઈ બેમત નથી. હા, આંકડાઓની વાત કરવામાં આવે તો જે અબકી બાર 400 પાર, કદાચ આ 400ની જે શક્યતા બતાવી છે ને, એક પ્રકારનું લો ઓફ એટ્રેક્શન જેવી વાત થઈ છે કે હજારો લાખો કરોડો લોકો મનમાં વિચારતા થાય તે એટ્રેક્ટ ધીસ ફિગર, આવું બનતું હશે. પણ ગ્રહો અને ખાસ કરીને 4 જૂન જે રિઝલ્ટનો દિવસ છે ત્યાં ક્યાંક જે ચંદ્ર છે ગોચર છે થોડું કેમ કે છે કે 400 આવવાની શક્યતાઓ નથી બતાવતી. 370 એનડીએ, 330ની આસપાસ ભાજપ આવે એટલું ગ્રહોનું ગણિત અને મુખ્ય વ્યક્તિઓના કુંડળીના જે સમીકરણો છે, ચાલતી દશાઓ છે તે અત્યારે દર્શાવી રહ્યું છે. ઇન્ડી વિશે શું કહેશો? ઇન્ડી દ્વારા મલ્લિકાર્જુન ખડગે જ્યારે પ્રેસ કોન્ફરન્સ યોજી તેમના દ્વારા કહેવામાં આવ્યું 295 ઇન્ડી ની બેઠકો આવશે. શું કહેશો તેના વિશે? હા, ચોક્કસ આ વખતે એવું કહી શકાય કે મંગળે જે એક દિવસ પહેલા જ રાશિ પરિવર્તન કર્યું છે અને રાહુ મંગળની જે અંગારક યુતિ હતી એમાંથી આગળ વધી ગયા છે, પોતાની રાશિમાં પ્રવેશ્યા છે. એટલે ચોક્કસ ઇન્ડી એટલે એ નામ પણ મેષ રાશિનું છે, તેમાં મંગળ આવે છે એટલે તેને એક બળ આપવા જઈ રહ્યું છે. તેની વૃદ્ધિ થશે, પણ જીત મેળવવી કે પીએમ પદ મેળવવું એમ કહેવાય કે આકાશ કુસુમવત છે, એટલે કે આકાશમાં ઉગેલા પુષ્પો હાથમાં પકડવા એ જેવું સંભવિત છે તેવું જ એમના માટે આ ઇન્ડી સંગઠન માટે આ શક્ય બનવાનું છે. મતલબ કે તેમના હાથમાં સત્તા હજી દૂર રહેવાની છે. આ તો હું એમ કહીશ કે હવે જે આ ગ્રહ યોગો, ગોચર યોગો જેમાં સત્તા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી, એ તો એટલું પણ સૂચવે છે કે 2029 પણ તેમના માટે ફિક્સ થઈ રહ્યું છે.
જી બિલકુલ, અને આ ખૂબ જ મોટી બાબત કહી શકાય, કારણ કે વડાપ્રધાન દ્વારા તો આ ત્રીજી ટર્મનું વિશ્વાસ વ્યક્ત કરી દેવામાં આવ્યો અને કદાચ આ પ્રિડિક્શનમાં જોવા પણ મળી રહ્યું છે અને એક્ઝિટ પોલના આંકડા પણ કહી રહ્યા છે કે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેટ્રિક બનાવવા જઈ રહ્યા છે. નીતિનજી, ખાસ વાત કરીએ ગ્રહોના ગણિત ઉપર, ગ્રહોની કુંડળી ઉપર આપણે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળી શું કહે છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળી ખૂબ જ સારી છે અને એ 16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બરમાં બહુ જ નિર્ણાયક તબક્કાના સ્ટેપ લેવામાં આવશે જે ભારતની આખી પરિવર્તન કરશે રાજનીતિમાં અને ટેકનોલોજીમાં બધી રીતે. નરેન્દ્ર મોદી એ અનુરાધા નક્ષત્રના બીજા ચરણમાં જન્મ થયેલો છે અને કાણું નક્ષત્ર કહેવાય છે. તે ટેકનોલોજી અને ડિજિટલાઇઝમાં જબરજસ્ત પરિવર્તન લાવશે જે કદાચ અમેરિકાની કમ્પેરિઝનમાં આપણને મૂકી દેશે. એ આ ટાઈપના યોગો છે. એટલે જે નરેન્દ્ર મોદીએ કહેલું કે હું અમેરિકાને પણ ઇન્ડિયનને પાછા બોલાવીશ, જે એમને બહુ પહેલાં વાત કરેલી, એ શક્યતાઓ બધી આમાં 16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બરમાં દેખાય છે. જી બિલકુલ. હાર્દિકજી, અહીંયા આગળ કમ્પેરિઝન હવે આપણા અન્ય દેશો છે, ભારત દેશની સાથેના જે પાડોશી દેશો છે તેની સાથે થઈ રહી છે. પાડોશી દેશ સાથે જે કમ્પેરિઝનની વાત કરવામાં આવે તો ભારત અત્યારે કેટલી ભારતની સ્થિતિ મજબૂત છે અન્ય પાડોશી દેશની સરખામણીએ? ભારતની સ્થિતિની આપણે વાત કરીએ તો ભારતની સ્થિતિ અમુક નાના મોટા પગલાં, એટલે કે થોડાક સ્ટેપ અને ઘણી વધારે બહેતર જોઈ શકીએ એમ છીએ. ક્યાંક ને ક્યાંક નાના મોટા બર્ડન્સ જરૂર છે બીજા દેશોની કમ્પેરિઝનમાં, પરંતુ જો શાંતિથી નિર્ણય લેવામાં આવે જે આપણા નરેન્દ્ર મોદી સાહેબ લઈ જ રહ્યા છે અને લેતા જ રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો 100% સારી સિચ્યુએશન છે, ઘણી વધારે સુંદર છે અને એમાં વધારે પરિવર્તનોની શક્યતા છે, જે પોઝિટિવ પરિવર્તનોની શક્યતા છે એવું બતાવી રહ્યું છે. જી બિલકુલ. ગૌરાંગજી, આપણે વાત કરી હતી કે ભારત દેશ એક યુવાઓનો દેશ છે. હવે યુવાઓની દ્રષ્ટિએ ભારત દેશ કેટલી પ્રગતિ કરી રહ્યો છે અને કેટલી પ્રગતિ કરી શકે તેમ છે જો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરી એક વખત સત્તામાં આવશે તો શું દેશ ક્ષેત્રે જે પ્રગતિ છે તે જોવા મળી શકે તેમ છે કે કેમ? 142 કરોડનો દેશ છે, એટલે આંકડાકીય જ વાત કરીશું બધી. બિલકુલ. અને 142 કરોડના દેશમાં જ્યારે યુથ એટલે કે એન્ડ યુઝર પુષ્કળ પ્રમાણમાં છે. જી. એટલે મહારાષ્ટ્ર અને ગુજરાત બે જગ્યાએ જે ફંડ આવી રહ્યું છે દેશોમાંથી, બહારના વેસ્ટર્ન કલ્ચરમાંથી, એ અદ્ભુત મોટા પ્રમાણમાં છે. એ જોતા પ્રગતિ અને ગ્રોથ એ એટલે સાહજિક છે, કારણ કે જ્યારે ફંડ આવતું હોય ત્યારે તમે પ્રોડક્શન કરો કે ન કરો, પણ તમે એમાં કામે લાગી જાઓ એટલે એમાં પૈસા, ઇકોનોમીનો બેઝ ગ્રોથ રેટ વધતો જ હોય છે. એ બાય ડિફોલ્ટ છે. બીજું કે મોદી સાહેબનું એક હિન્દુત્વનું એક કાર્ડ છે અને રામ મંદિર એટલે એમણે જે અશક્ય લાગતા હતા અમુક વર્ષો પહેલા એવા સરાહનીય નિર્ણયો લઈને દેશને એક નવી રાહ આપી છે. એમણે આજે ભારતના યુવાને એક લેવલ પર ડેવલપ કર્યો છે કે તમે જે ઈચ્છા કરો એ ઈચ્છા તમે પૂર્ણ કરી શકો છો. એ દિશામાં મોદી સાહેબના નિર્ણયોથી ભારતના યુવાઓને એક સુપર એટલે બહુ જબરજસ્ત પ્રોત્સાહન મળ્યું છે, બુસ્ટિંગ મોરલ સપોર્ટ મળ્યો છે. અત્યારે ભારતનો યુવા જે પહેલા ભારતમાંથી નીકળીને માઇગ્રેટ થઈને બીજા કોઈ કન્ટ્રીમાં જતો હતો, એની જગ્યાએ મારી પાસે અત્યારે પુષ્કળ એવા દાખલાઓ છે કે બહારના કન્ટ્રીમાંથી ફરી પાછા ભારતીયો ભારત દેશમાં આવીને વ્યવસાયિક ધોરણે આગળ વધવાના પ્રયત્નો કરી રહ્યા છે. ટૂંકમાં મૂળ મુદ્દો એવો છે કે જે રીતે નરેન્દ્ર મોદી સાહેબના નિર્ણયો ચાલી રહ્યા છે અને એમના જન્મ તારીખના બેસિસથી જે હું કહી શકું છું કે એ અડગ મનનો વ્યક્તિ છે અને એક વખત એમણે નક્કી કર્યું કે મારે આ કરવું છે એટલે કોઈ પણ સંજોગોમાં કરતી વ્યક્તિ છે. અને જ્યારે ટેકનોલોજી ચાલી રહી છે, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન અને મીડિયા જે રીતે એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે, વ્યાપ્ત થઈ રહ્યા છે, એ પરિસ્થિતિમાં ભારતનું આવનારું ભવિષ્ય એ અદ્ભુત આગળ વધે એવી શક્યતાઓ પૂરેપૂરી છે અને એ અમે ને હું જોઈ જ રહ્યા છીએ. અને એ પરિસ્થિતિઓ 2024 થી 27માં ભારતને એક નવા પરિપ્રેક્ષ્યમાં, એક નવી જગ્યાએ, નવા બેઝ પર ઊભું કરશે. એ આવનારા 1.5 વર્ષમાં જ આપ દરેક વ્યક્તિઓ પોતાનામાં જોઈ શકશે, જાણી શકશે અને જીવી શકશે. ભારતમાં જીવવાની મજા જુદી આવશે.
આવનારા વર્ષોમાં એવી શક્યતાઓ અત્યારે પૂરેપૂરી છે. જી બિલકુલ, એટલે ગૌરાંગજી એમ કહી શકીએ કે હવે ભારતનો સુવર્ણકાળ જોવા મળશે આગામી સમયમાં પણ. આ જો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરી એક વખત સત્તામાં આવશે. હવે આપણે આંકડાકીય રીતે જોવા જઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળી વિશે નીતિનજીએ વાત કરી. એક ન્યુમેરોલોજીસ્ટ તરીકે તમારું શું માનવું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે આંકડાકીય જે ગણિત છે તેના વિશે? પહેલેથી મળતાવડા સ્વભાવની વ્યક્તિ છે. પોતાનું કામ, કયું કામ ક્યાંથી કેવી રીતે કાઢીશ એની પૂરેપૂરી જાણકારી છે, ગુને છે. બીજું કે ગ્રાઉન્ડની વ્યક્તિ છે. એટલે સત્તા પર બેઠેલી વ્યક્તિ જ્યારે શહેરમાં ફરતા હોય અને પછી લાલસા, એમાં મને લાગતું નથી કે એવું કશું નરેન્દ્ર મોદી સાહેબમાં દેખાય છે મને. બહુ જ સાહજિક રીતે લોકોની સાથે પરિચય કેળવીને જાતે આગળ ઊભા થઈને ઇનિશિયેટિવ લેતો માણસ છે. આઠડો એટલે 8 નંબરથી પુષ્કળ પ્રભાવિત વ્યક્તિ હોવાથી સેલ્ફ ડિસિપ્લિનના વ્યક્તિ છે. નિર્ણય લેતી વખતે પોઝેસિવ હોય છે. પોતાની લાગણી, પોતાના વિચારો કે પોતાની માન્યતાઓને બદલવા માટે સહેજે તૈયાર નથી. એ તર્કથી જીવતી વ્યક્તિ છે. એમને ચમત્કાર કરતા વધારે મહેનતમાં વિશ્વાસ છે. જે રીતે એ રોલ મોડલ છે ભારતીય યુવા માનસમાં, જે રોલ મોડલ તરીકે, આઈડલ તરીકે, આદર્શ વ્યક્તિ તરીકે જે નિખરી રહ્યા છે, એ પરિસ્થિતિમાં જ બીજા બધા પક્ષોએ વિચારવું જોઈએ કે નરેન્દ્ર મોદીની સરખામણીમાં કે સ્પર્ધામાં કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ એટલે માટે નથી થઈ શકતો. તો તમારા સવાલનો મુખ્ય જવાબ એ છે કે આવનારા વર્ષોમાં મોદી સાહેબની રાજનીતિ અથવા તો નિર્ણાયક પરિસ્થિતિઓથી જે પોતે નિર્ણય લેવા ટેવાયેલા છે તે પરિસ્થિતિ, એમની સ્વયં શિસ્તની પરિસ્થિતિ, આખા બોલો સ્વભાવ અને મળતાવડો સ્વભાવ છતાંય એ બધું જ જોતા ન્યુમરલી મારા વિષય પ્રમાણે એ વ્યક્તિ એક નવા ફલક પર ઊભા થશે અને ભારતને એક નવા સ્થાન પર પહોંચાડશે એવી મને ચોક્કસ ખાતરી છે. હસીજી, અહીંયા વાત થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. આપનું શું માનવું છે જ્યોતિષ આચાર્યની દ્રષ્ટિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રહો શું કહી રહ્યા છે અને આગામી સમયમાં કેવા પ્રકારના ફેરફારો થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળીમાં? નરેન્દ્રભાઈ મોદીની કુંડળી છે એના કરતાં એ પોતે એનાથી વિશેષ વ્યક્તિત્વ છે. કારણ કે શાસ્ત્રોમાં પણ એમ કહ્યું છે કે તમારી જે કુંડળી છે તેનો પ્રભાવ છે ને એટલે તમે તમારા પુરુષાર્થથી બદલી શકો છો. તેમણે તેમની કુંડળીનો જે પ્રભાવ છે તેને મેક્સિમાઇઝ કર્યો છે. દરેક વ્યક્તિ છે કુંડળીમાં એક લિમિટ લઈને આવતું હોય છે કે આટલા સુધી વ્યક્તિ પોતે જીવનમાં કાર્ય કરી શકે, ક્ષમતા ધરાવી શકે. એમણે એ બેરિયર તોડીને આગળ વધવાનું કામ કર્યું છે. આપણે જોયું આ ગૌરાંગભાઈ જે વાત કરી યુવાઓની, તો મને એક ઉમેરવાનું મન થાય છે કે એમણે હમણાં જે ધ્યાન કર્યું એ સ્વામી વિવેકાનંદ રોક છે ત્યાં જ કર્યું. અને આપણે જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ એ એમના એમ કહેવાય કે યુવાઓ માટેના જ્યોતિર્ધર છે, એક સમગ્ર દેશ માટે પ્રેરણા છે. અને સ્વામી વિવેકાનંદ પણ મૂળ નામ જે હતું એ નરેન્દ્ર જ હતું. એટલે આ નરેન્દ્ર પાસેથી એ જ પ્રેરણા લઈ રહ્યા છે કે યુવાઓને આગળ વધવા. સમગ્ર વિશ્વમાં એક એમ કહી શકાય કે હવેની જે સમય છે નરેન્દ્ર મોદી માટેનો, તે એની જે દશા ચાલી રહી છે મંગળની, એ મંગળને એ કેન્દ્રનો સ્વામી થયેલો છે. એટલે એના કારણે એનો સમગ્ર વિશ્વમાં હજી પ્રભાવ વધવાનો છે. ખૂબ મોટું કોઈ પારિતોષિક મળે, કદાચ નોબેલ માટે પણ એમનું નામ નોંધવામાં આવે અથવા તે એનાયત કરવામાં આવે તેવું પણ બની શકે એવું છે. નવી શોધખોળો માટે ખૂબ જ વિશેષ ખર્ચો કરશે. હા, એવું ખરું કે કેન્દ્રગામી પરિબળોને વધારે મજબૂત બનાવશે, એટલે કે રાજ્યો કરતા એ સેન્ટર એટલે કેન્દ્રને વધારે સ્ટ્રોંગ થાય તેવા પગલાં ચોક્કસ લેશે. એમના હાથમાં રાજ્યની ધુરા રહી, દેશની ધુરા રહેશે તો એમ કહેવાય કે પાડોશી દેશો છે એમાં પણ ક્યાંક પરિવર્તન આવી શકે અને ભારત દેશ હજુ પણ કોઈક નવા નિર્ણયો લઈ શકે કે ભારત દેશનું વિસ્તરણ થાય તેવું પણ બનવા જઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો જ્યારે ભારતના રાજકારણની વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીની કુંડળી સિવાય બીજી કોઈ વાતનો અર્થ નથી એમ કહી શકાય. કારણ કે એવું વ્યક્તિત્વ બીજું કોઈ છે નહીં. એમનો રાહુ એટલો મજબૂત છે, શત્રુ સ્થાનમાં રહેલો રાહુ છે તે શત્રુ હંતા યોગ છે, એટલે સામે શત્રુઓ રહેવા ના દે તેવું છે. કુંડળીમાં કુલ 4 પ્રકારના રાજયોગ થયેલા છે અને એમનામાં સ્થિર સત્તા છે, એટલે જ્યાં સુધી જીવે ત્યાં સત્તા પર આવે. આપણે જોયું છે કે જ્યારે સૌ પ્રથમવાર તે કોઈ સત્તામાં નતા, કોઈ હોદ્દો નતો, સીધા બન્યા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી. ત્યાર પછી સડસડાટ જે કેરિયરનો ગ્રાફ બન્યો, અત્યારે પ્રધાનમંત્રી પણ છે અને જીવશે ત્યાં સુધી એ ટોચ પર જ રહેશે. હા, કુંડળીઓ દર્શાવી રહી છે કે 2027 વર્ષ ક્યાંક તેમના માટે પ્રતિકૂળતા આપી જાય, કોઈ બ્રેક આવે કે કંઈક આપણે પ્રતિકૂળ બની શકે એવું એક શક્યતા બતાવે. જો 2027 વર્ષ એમણે કાઢ્યું તો એમ કહેવાય કે આગળ પણ ઇનિંગ એમની રમાશે.
જી બિલકુલ. નીતિનજી, આપણે ગ્રહો વિશે વાત કરી રહ્યા છે, કુંડળી વિશે વાત કરી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરી. હવે વાત કરીએ ઇન્ડી ગઠબંધનના દિગ્ગજ નેતાઓમાં એક એટલે કે રાહુલ ગાંધીની કુંડળી વિશે. આ વખતે રાહુલ ગાંધીએ ઘણી એવી યાત્રાઓ કરી. ભારત જોડો ન્યાય યાત્રા છે કે ભારત જોડો યાત્રા છે. દેશવાસીઓને એકજૂટ કરવાનો બહુ પ્રયત્ન કરવામાં આવ્યો. એક યુવા ચહેરો તો હવે કહી શકીએ કે યુવાઓને આકર્ષવાનો પણ રાહુલ ગાંધી દ્વારા બહુ પ્રયત્નો કરવામાં આવ્યા. તેમના દ્વારા પણ એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે ઇન્ડી ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે રાહુલ ગાંધીની કુંડળી શું કહી રહી છે? શું સત્તા યોગ લખેલો છે કે કેમ? ના, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બંને એક જ નક્ષત્રમાં જન્મેલા છે. નરેન્દ્ર મોદી સેકન્ડ ચરણમાં જન્મેલા છે અને રાહુલ ગાંધી પ્રથમ ચરણમાં જન્મેલા છે. હવે ખાલી ગ્રહોની જે કન્જક્શન થાય છે એમાં થોડો ફેરફાર થાય છે. એને સૂર્ય, શુક્ર, બુધ અને કર્મસ્થાનમાં પડેલા છે રાહુલ ગાંધીના, અને થોડા આળસુ બનાવે છે. એટલે જે કંઈ કાર્ય હાથમાં લે ને પછી છોડી દે છે. એની ઇન્ટિગ્રિટી જળવાતી નથી. એની સિગ્નેચર પણ જોવો ને તો તમને જોવા મળશે કે ગેપ છે. એટલે એની ઇન્ટિગ્રિટીનો એક મોટો સવાલ છે બીકોઝ ઓફ ધેટ પ્રમાદ. તો એને સત્તા મળવાનો કોઈ યોગ નથી. હા, રાજયોગ છે જીવનમાં. રાજયોગ જે જન્મથી છે મંગળને હિસાબે એ ભોગવે, પણ સત્તા એના હાથમાં ક્યારેય આવવાની નથી. જી બિલકુલ. એટલે કહી શકીએ કે જે રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું, પરંતુ તે અત્યારે અહીંયા તેમની કુંડળી અનુસાર નથી સાબિત થઈ રહ્યું તેવું આપણે લાગી રહ્યું છે. અને ભવિષ્યમાં શું થઈ શકે તેમ છે? ભવિષ્યમાં કશું નહીં, એ ખાલી કન્સલ્ટન્ટ તરીકે કામ કરી શકશે. સૂર્ય, શુક્ર, બુધ સાથે છે એટલે કંઈક લાયઝનિંગ કામ કરી શકે દેશ માટે જો કંઈક કરવું હોય તો. બાકી એની પાસે એવા પ્રકારનો કોઈ ગ્રહ અને શક્તિમાન બનાવતો નથી કે જે પાવર ભોગવી શકે. જી બિલકુલ. હાર્દિકજી, કમ્પેરિઝન આપણે ચાલી રહી હતી. આપણે કમ્પેરિઝન પહેલા દેશની કરી, ત્યારબાદ આપણે કહ્યું કે પાડોશી દેશો સાથે શું થઈ શકે તેમ છે. હવે વાત આપણે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરી રહ્યા છે, તો સામે રાહુલ ગાંધીની પણ વાત કરી લઈએ. કમ્પેરિઝન ક્યાં જોવા મળી રહ્યું છે? શું આ કમ્પેરિઝનમાં આપ શું કહેવા માંગો છો? જો આ સવાલને વધારે ક્લિયર કરીએ તો નરેન્દ્ર મોદીની સાઈડ જે છે એમનું મન અને એમની જે સિચ્યુએશન છે, એમનો જે પ્રભાવ છે એ સામેવાળા લોકોને વધુ વિચારતા કરી દે. સામેવાળા લોકોને મનમાં એક એવો ભ્રમ પેદા થઈ જાય જેનાથી એ એનાથી પ્રભાવિત થઈ જાય, એને વધુ સુંદર સુંદર વસ્તુઓ દેખાય, બટ એટ ધ સેમ ટાઈમ નાના અને સ્થિર પગલાં એમને આગળ સફળતા અપાવી રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધી સાહેબની વાત કરીએ તો એ તરફ જોઈએ તો એ જેમ ફ્લો આવે છે જીવનનો એ રીતે આગળ વધી રહ્યા છે. એમની પાસે ડ્રીમ્સ ઘણા છે, વિચારો ઘણા છે, પરંતુ એના ઉપર જે એક્શન્સ લેવાવા જોઈએ એ એક્શન્સ લેવાતા નથી, અથવા તો એમાં જેટલું ધ્યાન અપાવવું જોઈએ એ ધ્યાન અપાતું નથી, જેના કારણે સંપૂર્ણ પરિણામ આવતું નથી એવું આપણે કહી શકીએ. જે બિલકુલ. એટલે જે પ્રમાણે અત્યારે આપણે ગ્રહોની વાત કરી રહ્યા છે, કમ્પેરિઝનની વાત કરી રહ્યા છે, એટલે અત્યારે 2024નું જે ઇલેક્શન થયું ને જેનું આવતીકાલે પરિણામ આવવાનું છે, ઘણી બધી ફેરફારોની આશા અપેક્ષા જોવા મળી રહી હતી, અને સાથે જ એક્ઝિટ પોલના પણ આપણને આંકડાઓ જોવા મળી રહ્યા છે. દર્શકોની દ્રષ્ટિએ પણ કહી શકીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સત્તા બનવા જઈ રહી છે, અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરી એક વખત નરેન્દ્ર મોદી 3.0 વડાપ્રધાન તરીકે સત્તા ઉપર બિરાજમાન થશે. આગળ આ વિષય ઉપર ચર્ચા કરતા રહીશું. હાલ સમય થયો છે વિરામનો. ફરી મળીશું એક વિરામ બાદ. નમસ્કાર. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા કે એક્ઝિટ પોલના જે પરિણામો આપણને જોવા મળ્યા, કે એક્ઝિટ પોલના જે આંકડાકીય માહિતી આપણને જોવા મળી, એક્ઝિટ પોલે તો પોતાનું કામ બતાવ્યું કે એક્ઝિટ પોલના જે આંકડા હતા તેમાં બતાવવામાં આવ્યું કે એનડીએ ફરી એક વખત સરકાર બનાવવા જઈ રહી છે અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરી એક વખત હેટ્રિક રચવા તૈયાર છે. પરંતુ આની પૂર્વે એટલે કે આવતીકાલે જે પરિણામ આવવાનું છે તેની પૂર્વે આપણે દર્શકો સાથે વાત કરી રહ્યા હતા. જ્યોતિષાચાર્યની દ્રષ્ટિએ આગામી સમયમાં કોની સત્તા બનશે, ગ્રહોની સ્થિતિ અત્યારે શું કહી રહી છે, જે દિગ્ગજ નેતાઓ છે તેના વિશે પણ આપણે વાત કરી રહ્યા હતા. આપણી સાથે જોડાઈ ગયા છે નીતિન રાવલ, જ્યોતિષાચાર્ય છે, હાર્દી લુહાર કે જે ટેરો કાર્ડ રીડર છે, ગૌરાંગ મિસ્ત્રી જે ન્યુમેરોલોજીસ્ટ છે, અને સાથે હસીત પાઠક કે જે જ્યોતિષાચાર્ય છે. આપ ચારેનું ફરી એક વખત સ્વાગત છે. જે પ્રમાણે વાત કરી રહ્યા હતા ગૌરાંગજી, અત્યારે કમ્પેરિઝન પણ વાત કરવામાં આવી રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વિશે પણ આપણે કમ્પેરિઝનની વાત હાર્દીજીએ કરી.
કુંડળી ઉપર આપણે વાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળી શું કહે છે, રાહુલ ગાંધીની કુંડળી શું વિશે શું કહે છે. રાહુલ ગાંધી ઉપર હવે આપણે આવીએ. રાહુલ ગાંધીનું જે આંકડાકીય રમત છે શું કહી રહ્યું છે, કારણ કે આ વખતે તેમની દશા કહી શકીએ કે દશા પરિવર્તન જોવા મળ્યું. બહુ કહી શકીએ કે પરિવર્તન તો તેમને જોવા મળ્યું. તેમને ટ્રાય પણ એટલો કર્યો કે ભારત જોડો યાત્રા છે, ભારત જોડો ન્યાય યાત્રા છે, યુવાઓને આકર્ષવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આંકડાકીય દ્રષ્ટિએ શું કહી રહ્યું છે? સૌથી પહેલી વાત કે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની સરખામણીમાં રાહુલ ગાંધીમાં મેનેજમેન્ટનો અભાવ છે. જી. બીજું કે એમની બોલવાની રીત અને પદ્ધતિમાં તોછડાઈ છે. ત્રીજું કે એ સંબંધો ડેવલપ કરી શકે છે પણ મેન્ટેન નથી કરી શકતા. ચોથું કે પોતાના નિર્ણયોમાં હંમેશા લોકો શું કહેશે એ વિચાર હંમેશા સતત જોડાયેલો હોય છે, એટલે વિમ્ઝિકલ માઇન્ડ કહેવાય. બીજું કે એમને પોતાની વ્યક્તિગત લેવલ પર પોતાની જે જવાબદારીઓ છે કે જેમાં એમનું સામ્રાજ્ય છે એ સૌથી પહેલી ચિંતાનો વિષય છે. જ્યારે પણ એમને કોઈ સખત એટલે કોઈ કડક નિર્ણયો લેવાના હોય છે ત્યારે, એટલે સમાજના પ્રોસેસમાં એમના ભૂતકાળથી જોડાયેલું જે કંઈ પણ ચાલી રહ્યું છે એને પણ મેન્ટેન કરવા માટે થઈને એ સતત પ્રયત્નશીલ છે. બીજું કે એ સ્કીપ ઓફ માઇન્ડ એટલે કે એમનું મગજ જે છે એમાં સામાજિક પ્રોસેસના જે કંઈ પણ ધારાધોરણ અને બંધનો છે એ સ્વીકારવાના કોઈ પણ ફેઝમાં હોતા નથી. સો આ જે પણ લક્ષણો હું રાહુલ ગાંધીમાં જોઈ રહ્યો છું એ લક્ષણો એમને નરેન્દ્ર મોદી કરતા એકદમ કમ્પ્લીટલી અધર વે રાઉન્ડ જુદા બતાડે છે. મોદી સાહેબની જે તાકાત છે, જે ક્વોલિટી છે, જે કન્ટેન્ટ છે, જે સ્ટ્રેન્થ છે એ અને રાહુલ ગાંધીની જે નબળાઈઓ છે એ સામસામે ઊભી છે. રાહુલ ગાંધી મહેનત કરવામાં એકદમ એગ્રેસર છે અને પુષ્કળ મહેનતુ માણસ છે, પણ એકલા હાથે મહેનત કરતો માણસ છે. રાજનીતિ એ ટીમ સાથે જોડાયેલો વિષય છે. મોદી સાહેબની જે ટીમ છે અને ટીમના જે ટીમમાં મૂકેલા એમના જે સેનાપતિઓ છે એને પારખવાની જે કુનેહ નરેન્દ્ર મોદી સાહેબમાં છે એ રાહુલ ગાંધીમાં નથી. રાહુલ ગાંધી કોઈના પર વિશ્વાસ કેળવી શકતા નથી. અહેમદ પટેલની દીકરીને ભરૂચ ખાતે એમણે કોઈ પણ પ્રકારે સપોર્ટ ન કર્યો એનું એકમાત્ર કારણ એવું છે કે અહેમદ પટેલના પરિવાર સાથે જોડાયેલી જે શંકાઓ એમના અને એમના પરિવારજનોમાં એટલે એમનામાં અને એમની બેન અને માતામાં જે રીતે જોડાયેલું છે એટલે એમણે એ નિર્ણય ન લીધો. એ નિર્ણય ડાપણનો નિર્ણય કે સમજણનો નિર્ણય હોઈ શકતો હતો. એ ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસને એકાદ ટકો આગળ કરી શકતો હતો, પણ જે શંકાઓ પોતાના અને પોતાના પરિવારજનોથી એમનામાં રાહુલ ગાંધીમાં મૂકવામાં આવે છે એટલે એમનું મગજ નિર્ણય લેવા માટે સક્ષમ રહેતું નથી. એટલે બહુ જ બધા ઇન્ફ્લુઅન્સના લોકોના પ્રભાવ હેઠળ અને આડેધડ એટલે માટે કારણ કે રાજનીતિ એ એમનું કોર કોમ્પિટન્સી નથી. જ્યારે મોદી સાહેબ સમાજની સેવા કરવાના આગ્રહ અને નિશ્ચયથી રાજનીતિમાં આવેલા છે. તમે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીના અમુક લક્ષણો જોશો તો તમને સરખા દેખાશે કે એ લોકોને સત્તાની એક જુદા પ્રકારની ભૂખ છે. એ જે લાલચ છે, જે લાલસા છે એ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ અને આજના ટેકનોલોજીના યુગમાં જ્યારે ભણતરનું મહત્વ એક જુદા લેવલ પર પહોંચી ગયું છે ત્યારે રાહુલ ગાંધી કે એની સાથે જોડાયેલા વ્યક્તિઓને સત્તાથી ચોક્કસપણે દૂર જ રાખે એ પરિસ્થિતિઓ 100% છે. બિલકુલ જી પ્રમાણે વાત હસીજી ગૌરાંગજી જેવા કહેવામાં આવી રહી છે કે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની આમ તો જો કે સરખામણીમાં પણ આપણે જોઈએ છે કે સરખામણીમાં પણ ખૂબ જ એવો અંતર જોવા મળી રહ્યો છે. તાકાત અને નબળાઈની અહીંયા કમ્પેરિઝન થઈ રહી છે. રાહુલ ગાંધીની કુંડળી શું કહી રહી છે આપની દ્રષ્ટિએ? રાહુલ ગાંધીની જો કુંડળીની વાત કરવામાં આવે તો એક આશ્ચર્યજનક બાબત એ છે કે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બંનેની કુંડળી જે છે એ બંને તુલા લગ્ન આવે છે. જે માહિતી મારી પાસે છે અને આધારભૂત માહિતી છે એ પ્રમાણે છે, કારણ કે મતમતાંતરો ઘણા છે, પણ જે ફેર પડી રહ્યો છે એ ફેર એ પડી રહ્યો છે કે રાહુલ ગાંધીની કુંડળીમાં શનિ જે છે એ નીચનો છે અને શનિ છે ને સત્તાનો કારક છે, યોગકારક છે. શનિ વિશે લોકો વાત કરતા ગમે તે, પણ શનિને આપણે જાણીએ છીએ કે બધા ગ્રહોમાં પનોતી ખાલી એક શનિ જ આપતો હોય છે અને રાજાને રંક બનાવે ને રંકને રાજા બનાવે છે. એટલે શનિની એટલી તાકાત છે
જેનો પૂર્ણ રાજયોગ હોય તો શનિ સ્ટ્રોંગ હોય તો જ એને પૂર્ણ રાજયોગ બને, બાકી ખામી રહી જાય છે. અને આ જ વસ્તુ એની કુંડળીમાં નડી રહી છે. હા, અત્યારે હાલ સમય સુધરી રહ્યો છે અને આવનારો સમય થોડો પડકારજનક રહેવાનો છે, પણ બહુ એમ કહેવાય કે ઊંચાઈ પર જઈ શકે કે કોંગ્રેસ પક્ષને સત્તાની ધુરા આપી શકે તેવી કોઈ કુંડળીમાં અત્યારે બળ દેખાવે, કારણ કે એમનામાં ઉચ્ચ જે કહેવાય ને જે કેન્દ્ર લેવલનો રાજયોગ એ એમનામાં દેખાતો નથી અને તેના કારણે જ એ નબળી તેમનામાં છે. બીજું કે તેમની વિચાર અને તેમની પદ્ધતિ જે છે એ એબ્રપ્ટ કેવી પદ્ધતિ છે, એટલે કહી શકાય કે સ્ટેપ બાય સ્ટેપ આગળ નથી વધી શકતા. ક્યારેક એક નિર્ણય લઈને એક કાર્યશૈલી કરશે, ક્યાંક યાત્રા કરી નાખશે, ક્યાંક બીજી કોઈ પ્રવૃત્તિ કરશે. તેવું એનું કારણ છે કે તેમનો જે ચંદ્ર જે 7મા સ્થાનમાં છે, માટે પોતાની જાતને સપ્તમ સ્થાન છે પ્રજાનું પણ કહેવાય, સામેવાળી જે વ્યક્તિઓ તેનું પણ કહેવાય, એ જોડવામાં ક્યાંક એમાં તકલીફ પડે છે, કારણ કે ચંદ્ર વૃશ્ચિકમાં નીચનો થાય છે. એટલે બે નીચના ગ્રહોને કારણે જે કુંડળીમાં સ્થિતિ છે તે પ્રમાણે તેમની નબળી સ્થિતિ થઈ રહી છે. તેના કારણે એમ કહેવાય કે સત્તાથી તો તે વિમુખ રહી શકે તેવું જ સ્પષ્ટ લાગી રહ્યું છે. જી બિલકુલ નીતિનજી, હવે આપણે કુંડળીની વાત કરી રહ્યા છે, ગ્રહોની વાત કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કુંડળી શું કહી રહી છે? ઘણા બધા પરિવર્તનો તેમના જીવનમાં પણ જોવા મળે, તો અમિત શાહ વિશે શું કહેશો? અમિત શાહના ગ્રહો બહુ મજબૂત છે, એને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. કદાચ તકલીફ પડે તો એને શારીરિક તકલીફ પડવાના યોગ છે. તો એ 16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બરનો સમય છે, એમાં એને તકલીફ પડે. બાકી પોલિટિકલી એ બહુ જ મજબૂત છે અને એ જે સત્તા છે સત્તાને એ કન્ટિન્યુ કરશે, જે પણ સત્તા ઉપર છે. જી હાર્દિકજી, વાત કરીએ તો ભારત દેશની પ્રગતિ વિશે વાત કરીએ. અત્યારનો સમય ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. યુવાનોની દ્રષ્ટિએ અત્યારે ભારત જે આગળ વધી રહ્યું છે, જે પ્રમાણે ગૌરાંગજીએ પણ વાત કરી કે હવે એ સમય વળતો પાછો આવ્યો છે કે યુવાનો જે છે તે હવે ભારત દેશમાં આવી રહ્યા છે. ભારત દેશમાં આવીને તે વિકાસ કરવા માંગે છે, ભારત દેશનો વિકાસ કરવા માંગે છે, સાથે સાથે તેમનો પણ ભારત ક્ષેત્ર વિકાસ જોવા મળી રહ્યો છે. ભારતની તો વાત કરી, ભારત દેશ, હવે આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતની અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ આપણે જોઈ, ઘણી એવી ઘટનાઓ પણ ઘટી, ઘણી એવા સારા કાર્યો પણ થયા છે. ત્યારે ગુજરાતનું અત્યારે શું કહી રહ્યું છે ટેરો કાર્ડને? આપની દ્રષ્ટિએ શું સ્થિતિ છે અને આગામી સમયમાં શું જોવા મળી શકે તેમ છે? ગુજરાતની આપણે ઓવરઓલ કરંટ સિચ્યુએશન જોઈએ તો ગુજરાત લોકોને સાથે લઈને ચાલી રહ્યું છે અને ગુજરાતના લોકો છે એ પૂરા દુનિયામાં પોતાનું નામ કરી રહ્યા છે અને પોતાને આગળ વધારી રહ્યા છે. ગુજરાતની બીજી વાત કરીએ તો ગુજરાતના જે યુવાઓ છે એ વધુ ને વધુ આગળ વધી રહ્યા છે, પરંતુ જો વધારે ઉચ્ચ દ્રષ્ટિથી જોઈને ચાલે તો વધુ એ લોકો પ્રગતિ કરી શકે એમ છે. સાથે સાથે ગુજરાતના જો સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં અત્યારે કંઈક ડામાડોળ દેખાય છે, એટલે કે સિચ્યુએશન્સમાં પોસિબિલિટીઝ એવી છે કે પ્લસ માઇનસ ચાલી રહ્યું છે. આ ગુજરાતની ઓવરઓલ સિચ્યુએશન છે. ગુજરાતની જો આપણે ફાઇનાન્શિયલ સિચ્યુએશનની વાત કરીએ, કરિયર અને લોકોની ઓવરઓલ સિચ્યુએશનની વાત કરીએ તો ખૂબ ઓપોર્ચ્યુનિટીઓ છે, ખૂબ તક છે અને એ તકને મેળવવા માટે આપણે જો મન અને હૃદયને બેલેન્સ કરીને ચાલતા જઈશું તો એ તકોને વધારે ને વધારે સારી રીતે મેળવતા જઈશું. અચ્છા, હવે આપણે ગુજરાતની વાત કરીએ, ઇલેક્શન ઉપર જો વાત કરીએ તો ગુજરાતની આ વખતની 26 બેઠકોથી હવે તો 25 કહી શકાય, કારણ કે એક તો ઓલરેડી ભાજપ જીતી ચૂક્યું છે, બિનહરીફ જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે 25 બેઠકોમાં ખૂબ જ ચર્ચાસ્પદ બેઠકો પણ આ વખતે ખૂબ રહી છે, તો તેના વિશે શું કહેશો? શું કહે છે ટેરો કાર્ડ? ગુજરાતની 25 બેઠકોમાં હજી થોડુંક કદાચ પરિણામ નીચે જાય એમ છે, એવું કહી શકાય. હજી એના વિશે વધારે કહી ના શકાય એવી સિચ્યુએશન્સ કાર્ડમાં બતાવે છે. જી બિલકુલ. ગૌરાંગજી, આપનું શું માનવું છે? શું કહેશો આપ? પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં જે 26 ભારતીય જનતા પાર્ટીને મળશે એમાં મને કોઈ શંકા નથી, 1% શંકા નથી. બીજા નંબરની વાત એ છે કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે અને ગુજરાતમાં જે યુવા મતદારો છે એ લોકોનો કમ્પ્લીટ ઝુકાવ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાથે જોડાયેલો છે. એટલે એ લોકોએ મોટેભાગે પક્ષના જે ચહેરામાં જે લોકોને ટિકિટ મળી છે એ લોકોને બદલે નરેન્દ્ર મોદીના ચહેરાને મહત્વ આપ્યું છે. બિલકુલ, એ પહેલી વાત છે. બીજી વાત એ છે કે ગુજરાત જે રીતે અત્યારે ગઈકાલના તમે ન્યૂઝમાં તમે જાણો છો કે ગુજરાત 3જા નંબર પર અત્યારે ફોરેન કરન્સી મળી રહી છે, FDI. એટલે ગુજરાતનું જે ડેવલપમેન્ટ ચાલે છે એ અદ્ભુત ચાલી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ આ 4 શહેરો કંઈક જુદી રીતે ડેવલપ થઈ રહ્યા છે. નાના મોટા જે
આ જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, અગ્નિકાંડ છે કે વડોદરામાં હરણીની, એ જે પરિસ્થિતિઓ ચાલે છે એનું કારણ કોઈ ગ્રહ નક્ષત્રો કે એને બદલે એક માનવ સર્જિત ભૂલો છે, માણસો દ્વારા લેવાયેલા નિર્ણયો છે. પણ આ એક રીતે ફાયદાકારક અગર જોવું હોય તો નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિઓ જે લોકો કઠોર નિર્ણય લઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટી પાસેથી યુવાઓને જે ઈચ્છાઓ અને અપેક્ષાઓ છે એ પ્રમાણે અને જે રીતે ત્વરિત પગલાં લેવાઈ રહ્યા છે એ જોતા આવનારા વર્ષોમાં ભ્રષ્ટાચાર જે મ્યુનિસિપલ કોર્પોરેશનથી શરૂ કરીને સરકારના અલગ અલગ એકમોમાં ચાલતો હતો એ કંઈક અંશે ઓછો થઈ શકે એવી શક્યતાઓ છે. 2024 થી 2026માં ગુજરાતનો ગ્રોથ રેટ તમે જે વિચાર્યો છે એના કરતા ડબલ થઈ શકે એ પરિસ્થિતિઓ હું અત્યારે જોઈ રહ્યો છું. અને એવા માળખાકીય એવા ફેરફારો આવવાની શક્યતાઓ છે કે જે ફેરફારો કદાચ આપણે વિચાર્યા છે પણ હવે કદાચ એ આપણે વર્તનમાં જોઈ શકીશું. અને ભારત દેશ અને ગુજરાતમાં બંને જગ્યાએ જોવા જઈએ તો વિકાસ અને વૃદ્ધિ જે રીતે ગ્રોથ રેટ વધી રહ્યા છે એ અનબિલીવેબલ છે. એટલે હા, રાહુલ ગાંધીને લીધે થઈને અથવા રાહુલ ગાંધીની મહેનતથી વિપક્ષ થોડો મજબૂત થઈ શકે એવી શક્યતાઓ છે, જે આજના રાજનીતિની સૌથી મોટી જરૂરિયાત છે. જો વિપક્ષ છે તો જ સત્તાકીય વ્યક્તિઓ જે પ્રમાણે હમણાં પગલાં લેવાયા રાજકોટમાં, એ બધા પગલાઓની પાછળ વિપક્ષની મુખ્ય ભૂમિકા હોતી હોય છે એવું મેં અત્યારના સંજોગોમાં જોયું છે. પણ અપાર્ટ ફ્રોમ વિપક્ષ, જે રીતે ફેસબુક ને એટલે માધ્યમો મીડિયા જે રીતે વર્તી રહ્યા છે અને દરેકના હાથમાં જે કેમેરો છે, મોબાઈલ છે, એના લીધે થઈને પણ શાસક પક્ષ એક સારી રીતે નિર્ણયો લઈને આગળ વધી રહ્યું છે, એ આપણા માટે ફાયદાકારક છે. પણ ગૌરવજી, અહીંયા ગુજરાતની વાત કરીએ તો જે રાજકીય સમીકરણો આ વખતે રચ્યા અને તેમાં કહી શકીએ કે એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું, બીજી તરફ ભાજપ નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ચૂંટણી લડી છે. ત્યારે આ વિશ્વાસ વ્યક્ત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો. એક્ઝિટ પોલમાં પણ કેટલાય એક્ઝિટ પોલમાં એવું પણ સામે આવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસને 2 થી 3 બેઠક મળી શકે તેવી શક્યતા છે. આપનું શું માનવું છે, શું કહેશો કે આંકડાકીય રમત શું કહે છે? આંકડાકીય જે રીતે હું ગુજરાતનું સ્થાન જોઉં છું, ગુજરાતના જે નંબર મારી પાસે છે એ પ્રમાણે જે પ્રમાણે હું ઘણા બધા વખતોથી આ પ્રકારના પ્રેડિક્શનમાં વાત કરતો હોઉં છું. મને એવું લાગે છે એટલે મારું વિષય એવું કહે છે કે જે 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને જ મળશે. એક પણ બેઠક આમથી આમ જવાની શક્યતાઓ નથી. જ્યાં ગુજરાતની વાત છે ત્યાં એ 100%ની વાત છે. જી બિલકુલ. શું કહેશો હર્ષિતજી, આપણે ગુજરાતની વાત કરી રહ્યા છે, ગુજરાતના ગ્રહો કઈ રીતે જઈ રહ્યા છે અને કયા તરફ આગળ વધી રહ્યા છે, શું થઈ શકે તેમ છે આગળ? ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એમ કહી શકાય કે આઝાદી પહેલાથી જ ભારત દેશને સુકાન સંભાળેલું છે. ગાંધીજી અને સરદાર પટેલ પણ એમ કહેવાય કે દેશને સ્વતંત્રતા આપવામાં સૌથી મોટો ફાળો એમનો છે. આજે પણ જોવા જઈએ તો દેશની સત્તા ગુજરાતી જ સંભાળી રહેલા છે અને દેશના સૌથી વધારે ધનવાન વ્યક્તિઓ પણ આપણા ગુજરાતીઓ જ છે. ગુજરાતનું માળખું જે પહેલેથી વિકાસ છે ને એના પાયા પર રચાયેલું છે. અને અત્યારે જે ગ્રહો બદલાઈ રહ્યા છે, હજી એમ કહેવાય કે હજી આ વર્ષ થોડુંક મધ્યમ રહેશે. 2025 તો માર્ચ મહિના પછી એમ કહેવાય ને કે ગિયર બદલાય એમ ગુજરાતનું ગિયર બદલાશે. હા, પહેલી વાત આપણે એ કરી લઈએ કે સીટ બાબતે એમ કહેવાય કે ગ્રહો 100% 26માંથી 26 નો સંકેત નથી આપી રહ્યા. પડકાર ઉભો થાય તેવું ચોક્કસ લાગે છે. આગળ જ આપણે પડકાર ઉભા થઈ ગયા છે. યસ પ્રેડિક્શન બંને અલગ વિરુદ્ધ જઈ રહ્યા છે. શાસ્ત્રમાં કહ્યું છે તુંડે તુંડે મથિર ભિન્ના. દરેક વ્યક્તિનું મગજ અલગ રીતે વિચારે છે. દરેક પોતાના અનુભવ, જ્ઞાન અને સંશોધન આ બધાનું સંકલનથી નિર્ણય આપતા હોય છે. એટલે એ વાત એવું કહી શકાય. અથવા એવું પણ બની શકે ઘણી બધી સીટો એવી થઈ શકે કે જે બહુ ઓછા માર્જિનથી જીતવાનું બને, એવું પણ બને. પણ પડકાર તો 26માંથી 26 આવે એવું લાગતું ઓછું છે, એટલું કહી શકીએ આપણે. જી બિલકુલ. હવે આપણે કુંડળી ઉપર વાત કરીએ તો અમિત શાહની કુંડળી શું કહી રહી છે આપની દ્રષ્ટિએ? હા, અમિત શાહની જો વાત કરીએ તો દરેક રામને હનુમાનની જરૂર પડતી હોય છે. ચાણક્યની વાત કરીએ તો એ ચાણક્ય એવા છે કે જે વલવલી ગુથ્થી સુલઝાવે છે. કુંડળીમાં 10મા સ્થાનમાં રાહુ છે અને જે જ્યોતિષશાસ્ત્રના જાણકાર બધાને ખબર છે જેનો 10મે રાહુ હોય તે વ્યક્તિ કેવા હોય. અને આપણે જોયું છે કે ભાજપને જે બેઝ ઊભો કરવો છે, વિપક્ષ એને ઘણું બધું કહેતા હોય કે ભાઈ ભરતી પાર્ટી અને વોશિંગ મશીન ગમે તે કરે, પણ
પાર્ટીને એક રાખવામાં એમનું ખૂબ મોટું મહત્વ રહેશે. સૌથી અગત્યની એમની કુંડળીની વાત કરીએ તો એમની કુંડળી જે છે તે કન્યા લગ્નની કુંડળી છે. ભાગ્યસ્થાનમાં જન્મના ગુરુ પરથી જ ગુરુ મહારાજનું પરિભ્રમણ શરૂ થયું છે. એટલે એમ કહેવાય કે હજી તો એમનો નવો સમય શરૂ થશે. નવી જવાબદારીઓ પણ એમને આવી શકે તેવું છે. અત્યારે જે કાર્ય કરી રહ્યા છે, ગૃહમંત્રી તો છે જ, સાથે સહકાર મંત્રી પણ છે, પણ કંઈક પોર્ટફોલિયો એમનો બદલાય તેવું બની શકે આવનારા સમયમાં. પણ એમ કહેવાય કે રામ અને હનુમાન જેવી આ જોડી જે છે નરેન્દ્ર મોદી અને અમિત શાહની, એ ચોક્કસપણે દેશને આગળ લઈ જવામાં ખૂબ મદદ કરશે તેવું એમના ગ્રહો ચોક્કસ સૂચવી રહ્યા છે. અત્યારે એમની દશા પણ ગુરુની ચાલી રહી છે, મહાદશા. એટલે જે ગુરુ ગ્રહ સૌથી શુભ કહેવાય છે, એમની કુંડળીમાં અત્યારે ઉત્તમ ફળ આપી રહ્યો છે. સૌભાગ્ય પરિવર્તન થાય તેવો એમનો યોગ છે. જી બિલકુલ નીતિનજી, આપણે ગુજરાતની વાત કરી, કુંડળી વિશે વાત કરી. હવે વાત કરીએ તો કયા પક્ષની તરફેણમાં નક્ષત્રો જઈ રહ્યા છે, આપનું શું માનવું છે? નેચરલી ભાજપના પક્ષમાં જ ગ્રહો જઈ રહ્યા છે અને 437 સીટ આવશે 437. એનડીએની કે એનડીએની અત્યારે 437 કહી રહ્યા છો? એનડીએની 437 સીટ આવશે. આપને શું લાગે છે ગૌરાંગજી, આપના દ્વારા કહેવામાં આવ્યું છે કે 400+ જોવા મળશે કે કેમ? ના, 331 અને 24, એટલે મેં તમને કીધું એ પ્રમાણે 355 ની આજુબાજુ, 55 થી પૂરું થાય છે. હાર્દિકજી, 400+ નું આ વખતે જે રાજકારણ જોવા મળ્યું, 400+ ની રાજનીતિ શું કહી રહી છે આપની ટેરો કાર્ડની દ્રષ્ટિએ? 400+ નહીં આવે, ટેરો કાર્ડ ના પાડે છે. 400+ આવવાની કોઈ શક્યતા નથી ફોર શ્યોર. કેટલાની આસપાસ એનડીએ સત્તા બનાવવા જઈ રહી છે, શું લાગી રહ્યું છે આપને? એના નંબર્સ મારી પાસે નથી, પણ 400+ નહીં આવે ફોર શ્યોર, કેમ કે 2 કાર્ડથી મેં એને ડબલ ચેક કર્યું છે અને બંનેમાં ક્લિયર ના આવી. ઓકે, હસીજી, અહીંયા 2+1 થઈ ચૂક્યું છે, 2 ની સામે 1 છે, તો આપનું શું માનવું છે? 400+ જશે કે કેમ? કે વડાપ્રધાન દ્વારા આ વખતે એક સ્ટાન્ડર્ડ કહી શકાય કે એક ફિક્સ કરી દેવામાં આવ્યો, તે ભાજપના કાર્યકર્તાઓ માટે હોય કે પછી દેશની જનતા માટે હોય, કે 400+ એનડીએ બનવા જઈ રહ્યું છે. સત્તામાં ફરી એક વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ આવવાના છે. 400+ નું જે આ ગણિત છે ખૂબ જ જોવા મળ્યું છે. આ સ્ટાન્ડર્ડ જે વડાપ્રધાન દ્વારા સેટ કરવામાં આવ્યો છે, શું માનશો આપની દ્રષ્ટિએ? એમ કહેવાય છે, નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. આ ક્યાંક આ ઉક્તિને સાર્થક થવા છે એવું લાગી રહ્યું છે. 400 પાર એ કદાચ મિરેકલ છે, થાય તો. બાકી જે રીતે આગળ જે દશાઓ ચાલતી હતી, મહાદશાઓ જે ચાલતી હતી ભાજપની, નરેન્દ્ર મોદીની, સુધારો ચોક્કસ સૂચવે છે. તમે જુઓ 2014માં 280+ હતું, પછી 2019માં 300+ થયું, હવે 320 330 ઉપર ભાજપ ન જાય એવું લાગી રહ્યું છે, સંભાવના છે. અને એનડીએ 370 આટલી આસપાસ જ આંકડો રહે એવું લાગી રહ્યું છે કે અત્યારે જે રીતે. અને બીજો ખાસ મારા સાથે વાત કેવી છે કે દક્ષિણમાં જે પગ પેસારો થયો છે એ બહુ નોંધપાત્ર સૂચક છે. વૃષભ રાશિમાં ગુરુ આવ્યો છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વૃષભ રાશિ એ દક્ષિણ દિશાની કારક છે, અને ત્યાં સૌથી પહેલા આપણે રામ મંદિર બનાવ્યા બાદ દક્ષિણમાં જે રીતે એમણે પ્રગતિ કરી છે એ સૂચવે છે કે દક્ષિણમાં પણ હવે ડંકો લહેરાશે. સીટ કદાચ ઓછી વધતી મળે, પણ પ્રજા જે છે તેનો સપોર્ટ ખૂબ મોટો મળશે અને આ ચાલુ રહેશે એ ચોક્કસપણે સૂચવી રહ્યું છે. સંવત્સર જે બદલાયો છે, ચૈત્ર નવરાત્રિથી સંવત્સર બદલાય છે. આપણે ત્યાં ગુજરાતમાં દિવાળીથી બદલાય, પણ સમગ્ર ભારતમાં ચૈત્ર નવરાત્રિ બદલાય. એ જે સંવત્સર છે એ પણ એ સૂચવી રહ્યો છે કે દક્ષિણના રાજ્યોમાં પરિવર્તનના ખૂબ મોટા યોગો છે. દક્ષિણના રાજ્યોમાં ખેંચાખેંચ પણ ઘણી થશે, વિગ્રહ પણ ઘણા થશે. આ કદાચ આ જ સૂચક છે. હજી આ સાથે મારે એક વાત કહી દેવી છે કે આવનારા સમયમાં જે વિધાનસભાઓની ચૂંટણી છે તેમાં પણ આપણે જોયું કે 2 રાજ્યોની ચૂંટણીનું રિઝલ્ટ જે આવ્યું વિધાનસભાનું, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, એ બંને એનડીએની તરફેણના છે. આવનારા સમયમાં મોટા મોટા રાજ્યો છે, મહારાષ્ટ્ર છે, હરિયાણા છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે, આ બધામાં પણ એવું કહી શકાશે કે મોટાભાગના રાજ્યો છે તેમાં ભાજપ છે એ વિશેષ પ્રગતિ અને વિજય હાંસલ કરી શકશે. જેમ કહી શકીએ કે આગામી સમયમાં ભારત દેશનો જો આપણે નકશો જોવા જઈશું તો કેસરો લહેરાશે તેવા પ્રકારના સમીકરણો રચાઈ રહ્યા છે. વેલ નીતિનજી, વાત કરીએ તો આપણે અહીંયા આગળ વાત કરી, ગ્રહો કુંડળીની વાત કરી, તો સાથે ભારત દેશ આગામી સમયમાં એની પણ આપણે વાત કરી કે ગ્રહો કઈ પ્રમાણેના જઈ રહ્યા છે. તો આ વખતે 2024માં ઘણા દિગ્ગજ નેતાઓએ પોતાનું ભાવિ અજમાવ્યું છે, જે આવતીકાલે રજૂ પણ થશે પરિણામમાં પણ. તો સૌ પ્રથમ તો એ જ પૂછવા માંગીશ કે કયા કોના સિતારા ચમકી શકે તેમ છે આ ચૂંટણીમાં? જી, આ ચૂંટણીમાં સિતારા કોને ચમકી શકે તો લગભગ મેં કહ્યું કે 437 જે સીટ કહી છે, જેટલા પણ ઉમેદવાર ઊભા છે
એ લગભગ બધા જીતી જશે. જે કે 437માં જે અમુક નબળી સીટો છે હા એ છોડી દઈએ વેસ્ટ બેંગાલ કે અમુક, પણ લગભગ 437 સીટ હું એક્ઝેક્ટ આંકડો આપવા માટેનો પ્રયત્ન કરું છું. જ્યોતિષમાં એક્ઝેક્ટ આંકડો આપી શકાતો નથી, પણ હું ઘણા વખતથી આ જ પ્રોસેસ ઉપર ચાલુ છું. વિધાનસભામાં પણ 97-99 આપેલી, 97-99 આવેલી. એનડીએ જ્યારે જીત્યું સેન્ટ્રલમાં ત્યારે 284 આપેલી, તો એ પણ આવેલી. એટલે મારો એક પ્રિસિઝન ઉપર કામ કરવાનો પ્રયત્ન કરું છું અને 437 સીટ આવશે. જી બિલકુલ. એટલે જે રસાકસી ભર્યો માહોલ એક્ઝિટ પોલ પર જોવા મળ્યો, અત્યારે પણ આપણને એટલો જ રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો કે અત્યારે 400+ પણ કહેવામાં આવી રહ્યા છે, 400+ નહીં જાય તેવી પણ અત્યારે શક્યતા જોવા મળી રહી છે. હવે આ પરિણામ તો આવતીકાલે રજૂ થશે, તેના પહેલા ઘણા બધા જે આપણને જોવા મળે કે પરિણામ પણ પરામર્શ ઘણા જોવા મળ્યા. આજે આપણે આજે તજજ્ઞો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો કે આગામી સમયમાં ભારત ક્યાં આવશે, આગામી સમયમાં કોની સત્તા બનશે અને શું સમાધાન હોઈ શકે છે ભારતના પાડોશી દેશો સાથેના. આપ ચારે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ.